નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ચોમાસામાં વરસાદ દરમિયાન ખેડૂત સાથે બનેલ ઘટના. એક નાનકડા ગામમાં રઘુ નામનો એક મહેનતુ ખેડૂત રહેતો હતો. રઘુ પાસે 5 વીઘા જમીન હતી, જે તેના જીવનનો એકમાત્ર સહારો હતી. તે આખું વર્ષ ખેતરમાં પરસેવો પાડતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. આ વર્ષે ઉનાળો બહુ આકરો હતો, તેથી રઘુ અને આખું ગામ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. અષાઢ મહિનો બેસતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. રઘુના હરખનો પાર ન રહ્યો. તેણે વાવણી માટે ખેતર ખેડીને તૈયાર રાખ્યું હતું. પહેલા જ સારા વરસાદે રઘુએ ખેતરમાં કપાસ અને જુવારનું વાવેતર કરી દીધું. દિવસો વીતતા ગયા અને રઘુની મહેનત રંગ લાવી. ખેતરમાં લીલોછમ પાક લહેરાવા લાગ્યો. પાક જોઈને રઘુ રાત્રે સૂતી વખતે સોનેરી સપના જોતો કે આ વખતે સારો પાક થશે તો દીકરીના લગ્ન ધૂમધામથી કરશે અને દેવું ચૂકવી દેશે. ભાદરવો મહિનો અધવચ્ચે પહોંચ્યો હતો. પાક હવે બરાબર ખીલ્યો હતો અને એકાદ મહિનામાં લાણણી થવાની હતી. પણ કુદરતના મનમાં કંઈક બીજું જ હતું. એક દિવસ બપોર પછી અચાનક વાતાવરણ બદલાયું. આકાશમાં એટલા કાળા વાદળો ધસી આવ્યા કે જાણે ધોળા દિવસે રાત પડી ગઈ હોય. પવન ફૂંકાવા લાગ્યો અને જોત જોતામાં મુસળધાર વરસાદ શરૂ થયો. શરૂઆતમાં તો રઘુ ખુશ થયો, પણ કલાકો વીતી ગયા છતાં વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. રાત પડી ગઈ, પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધતું જ ગયું. રઘુ પોતાના ઘરની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. તેને પોતાના ખેતરની ચિંતા સતાવી રહી હતી. તેનું ઘર થોડું ઊંચાણવાળા વિસ્તારમાં હતું, પણ ખેતર નદીના કિનારાની નજીકની નીચાણમાં હતું. મધ્યરાત્રિએ અચાનક ગામમાં હોબાળો મચી ગયો. નદીમાં પૂર આવ્યું. નદીના પાણી ગામમાં અને ખેતરોમાં ઘૂસી ગયા એવા બૂમાબૂમ સંભળાવા લાગી. રઘુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે છત્રી કે રેનકોટ લીધા વગર જ ધોધમાર વરસાદમાં ખેતર તરફ દોડ્યો. જ્યારે રઘુ ખેતરે પહોંચ્યો ત્યારે વીજળીના ચમકારામાં તેણે જે જોયું તે જોઈને તેનું હૃદય ચીરાઈ ગયું. તેનો કમર સુધી ઊંચો લીલોછમ પાક પાણીમાં ડૂબી ગયો હતો. નદીના ધસમસતા પ્રવાહે અડધાથી વધુ પાકને મૂળમાંથી ઉખાડી નાખ્યો હતો. રઘુ પાણીમાં ખાબક્યો અને પોતાના હાથેથી પાકને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવા લાગ્યો. પણ કુદરતના પ્રકોપ સામે એક સામાન્ય માણસની શું વિસાત! તે ખેતરના શેઢા પર બેસી ગયો. વરસાદના પાણી સાથે તેના આંસુ પણ વહી રહ્યા હતા. તેની આખી જિંદગીની કમાણી, તેની દીકરીના લગ્નના સપના બધું જ પાણીમાં તણાઈ રહ્યું હતું. તે આકાશ તરફ જોઈને રડી પડ્યો. હે ભગવાન, મેં તારી આટલી મહેનત કેમ છીનવી લીધી? હે ભગવાન, તે મારી આટલી મહેનત કેમ છીનવી લીધી? હવે હું મારા પરિવારને શું ખવડાવીશ? રઘુ ત્યાં જ માથું પકડીને બેસી રહ્યો હતો. બરાબર એ જ સમયે જોરદારના પૂરના પાણીમાં કોઈનો ડૂબવાનો અવાજ આવ્યો. બચાવો, બચાવો! રઘુએ વીજળીના પ્રકાશમાં જોયું તો ગામના જ એક વડીલ, જેઓ પોતાના ઢોરને બચાવવા ગયા હતા, તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ રહ્યા હતા અને એક ઝાડની ડાળી પકડીને લટકી રહ્યા હતા. ડાળી ગમે ત્યારે તૂટી શકે તેમ હતી. રઘુ પોતાની બધી જ પીડા ભૂલી ગયો. તેણે વિચાર્યું કે પાક તો ફરી વર્ષે આવી જશે, પણ માણસનો જીવ ચાલ્યો જશે તો ક્યારેય પાછો નહીં આવે. રઘુએ હિંમત ભેગી કરી.
ખેતરમાં પડેલું એક જાડું દોરડું લીધું. તેને શેઢા પરના મજબૂત વડના ઝાડ સાથે બાંધ્યું અને પોતાનો જીવ જોખમમાં મૂકીને પૂરના પાણીમાં કૂદી પડ્યો. પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો, પણ રઘુ કુશળ તરવૈયો હતો અને તેનામાં કોઈનો જીવ બચાવવાનો જુસ્સો હતો. ભારે જહેમત બાદ તે પેલા વડીલ સુધી પહોંચ્યો. તેણે વડીલને દોરડું પકડાવ્યું અને ધીમે ધીમે ખેંચીને તેમણે સલામત સ્થળે બહાર કાઢી લાવ્યો. વડીલનો જીવ બચી ગયો હતો. તેમણે રડતા અવાજે રઘુને આશીર્વાદ આપ્યા. બેટા, આજે મેં તને નવો જન્મ આપ્યો છે. ભગવાન તારું ભલું કરશે. સવાર પડી ત્યારે વરસાદ ધીમો પડ્યો હતો. પૂરના પાણી પણ ઓસરી ગયા હતા. રઘુનું ખેતર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. પણ ગામમાં જ્યારે ખબર પડી કે રઘુએ પોતાના પાકની પરવા કર્યા વગર વડીલનો જીવ બચાવ્યો છે, ત્યારે આખું ગામ તેની બહાદુરીના વખાણ કરવા લાગ્યું. બીજા દિવસે ગામના સરપંચ અને પેલા વડીલના દીકરાએ રઘુના ઘરે આવ્યા. વડીલનો દીકરો જે શહેરમાં મોટો વેપારી હતો, તેણે રઘુને કહ્યું, રઘુભાઈ, તમે મારા પિતાજીનો જીવ બચાવીને અમારા પર ક્યારેય ન ચૂકવી શકાય તેવું ઋણ કર્યું છે. તમારા ખેતરનું જે નુકસાન થયું છે તેની ચિંતા તમે ન કરતા. આ નવા બિયારણ, ખાતર અને આગામી પાક સુધી તમારા ઘરના રાશનની જવાબદારી મારી છે. સરપંચે પણ સરકાર તરફથી મળતી સહાય આપવાની ખાતરી આપી. રઘુની આંખોમાં ફરી એકવાર આશાના આંસુ આવી ગયા. ચોમાસાના એ વરસાદે રઘુનો પાક ભલે છીનવી લીધો, પણ તેની માનવતાએ તેને આખા ગામનો પ્રેમ અને આદર અપાવ્યો હતો. રઘુ સમજી ગયો કે કુદરત જો એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી જ નાખે છે. તે ફરીથી બમણા ઉત્સાહથી પોતાના ખેતરમાં મહેનત કરવા તૈયાર થઈ ગયો. થેન્ક યુ. જો અમારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.